શીતલબેન, શું પ્રશ્ન છે લઈને આવ્યા છો તમે? કેટલા ટાઈમથી સંતાન નથી? બરાબર છે. મેં આપને શું કીધું? મેં આપને એમ કીધું કે મગજ શાંત રાખો, કીધું કે ન કીધું? આપે અંક બોલ્યા નથી એ મેં પહેલાં અંક લખી નાખ્યો તો મેં. આ બધાય સાક્ષી છે કે મેં તમને બધાને પહેલાં અંક બતાવ્યો તો શું બતાવ્યું હતું? 5 का 7 બોલશે બેન, તો એ બેન શું બોલ્યા સાચું કહેજો? 5 બોલ્યા. એમના મિસ્ટર સાથે જ છે ને એમના મિસ્ટર કહે છે 5 બોલ્યા. પછી બેન મેં તમારા ક્યારેય કોઈ વસ્તુ જોઈ નહીં હોય છતાંય મેં તમને કીધું કે આ જગ્યાએ આ વસ્તુ છે. સત્ય કીધું ખોટું કીધું? મેં તમારા મગજ વિશે કીધું, બરોબર કીધું ખોટું કીધું? મેં તમને કીધું કે પાછળના ભાગમાં તલ છે, આગળના ભાગમાં તલ છે, તમે આ પ્રકારના વિચારવાળા છો, તમે ગુસ્સો તો બહુ કરી લ્યો પછી રડવાનું આવી જાય છે. સત્ય કીધું ખોટું કીધું? હું એવો એક જ્યોતિષ છું કે લાખો લઈ શકું એમ છું, પણ હું જ્યોતિષ અત્યારે નથી કરતો કારણ કે મને પૈસાની ભૂખ નથી. ઘણા લોકો એવું સમજે છે કે બાપુ પૈસા ખાતર કરે, તો પૈસા ખાતર કરવું હોય તો આ મારે કરવાની જરૂર નથી. હું ખાલી જ્યોતિષ કામ કરું તો મને રૂપિયા પુષ્કળ મળશે. હું કહું ત્યારે નોકરી મળી જાય. એક સાહેબ આવ્યા હતા, પીઆઈ ભોય હતા ગુજરાતના. એક લોકડાઉનની અંદર એમની બદલી નહોતી થતી. શું નહોતું થતું? બદલી નહોતી થતી. મારી પાસે દડુભા કરીને આવ્યા હતા, રાજકોટની અંદર ટ્રાફિક પોલીસમાં હતા એ, અને એમને કીધું કે આ સાહેબની બદલી નથી થતી, બાપુ શું કરશું? મેં એમને કીધું કે આ પ્રમાણે કરવું પડશે અને આ વસ્તુ પહેરે એટલે એમની બદલી થશે. લોકડાઉનમાં ખાલી ઓનલી ફોર એક એમની જ બદલી થઈ, પીઆઈ ભોય સાહેબની. અને અહીંયા તો એને પોલીસની જેમ રાખતા હતા. પોલીસવાળા કરતાં એ દુર્દશા હતી રાજકોટમાં. જ્યાં એનો ટ્રાન્સફર થયો એ જગ્યાએ એને સીપીનો હોદ્દો પણ મળ્યો હતો. પીઆઈની નોકરી તો મળી ગઈ પણ સાથે સાથે સીપી જેવો ઇન્ચાર્જ સીપીનું મળ્યું. એટલે બહુ સરસ એની લાઈફ ત્યારે ગઈ. એટલે હું આવું કામ કરી શકતો હતો. અને અહીંયા ઘણા બધા લોકોને પૂછી શકો છો તમે કે ઘણા લોકોને નોકરી ન મળતી હોય તો આવતા હતા, ઘણા લગ્ન ન થતા હોય તો આવતા હોય છે, ઘણાને ટાઈમ દેવી ટાઈમે થઈ જતા હતા. પણ મને પૈસાની કોઈ ભૂખ નથી. ઘણા લોકો એવું મને સમજે છે કે બાપુને પૈસાની ભૂખ લાગે છે, પણ મને કોઈ પૈસાની ભૂખ નથી. મને સમજવાવાળા બહુ કમ છે. જો સમજી જાય તો સુખી થઈ જાય, પણ નથી સમજતા એ દુઃખી થઈ જાય છે. તો મેં તમને જે કીધું એ પરફેક્ટ કીધું ખોટું કીધું? છે કોઈની તાકાત એટલું કહી શકે તમને? મેં તમને અગાઉ કહી દીધું. માણસ ભૂત કહી શકે છે, ભવિષ્ય નથી કહી શકતા આગળ શું થવાનું. મેં તમને આગળ કહી દીધું કે તમે આ જ અંક બોલશો. બરોબર છે ખોટી વાત છે? બરોબર વાત. તો મેં તમને એમ કીધું કે ઈશ્વરની સાક્ષી કહું છું કે તમે શાંત સ્વભાવ રાખો તો એક સંતાન થશે. મેલડી માતાનો જે લીમડો છે ત્યાં 7 પરકમમાં ફરો. હું કોઈ ભગવાન નથી, હું એક સામાન્ય વ્યક્તિ છું, પણ ઈશ્વર બહુ દયાળુ છે. માણસ જેવો કોઈ કપટી ને લૂચું વ્યક્તિ નથી, પણ આ જ માણસમાં કોઈક ભગવાન પણ છે. બધા ખરાબ નથી હોતા, સારા પણ હોય છે કે ન હોય? હા, ખોટી વાત છે? એક પોલીસનો સ્ટાફ છે એમાં બધા ખરાબ નથી હોતા, અમુક સારા પણ હોય છે. એક ડૉક્ટરનો સ્ટાફ હોય તો એની અંદર બધા ખરાબ નથી હોતા, સારા પણ હોય છે. એમાં જગત છે, જગતની અંદર કોણ રામ અને શ્યામ છે એ પણ હોય છે. બધા ખરાબ નથી. અહીંયા જ જન્મા છે રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ આદિ અહીંયા જન્મા. એમ સારા અને નરસા બે અહીંયા જન્મા. તો જ સારાની કિંમત થશે. ખોટી વાત છે? સાચી વાત છે. અને વાસણ તમે લેશો તો ગંધારા વાસણમાં જમવું ગમશે? નહીં ગમે. સારા વાસણમાં જમવું ગમશે. એમ તમારો પતિ હોય સારા કર્મ કરતો હોય તો ગમશે, પણ ઘૂસખોર હોય, ખોટી રિશ્વત લેતો હોય તો ગમશે? નહીં ગમે. કોઈ પણ વ્યક્તિને એવા વ્યક્તિ ગમતા નથી, સારા વ્યક્તિ ગમે છે. કારણ કે દુનિયા તાત્કાલિક કહેશે આ તો સાલો ઘૂસખોર છે, કહેશે કે નહીં કે? એને એમ થાય કે હું તો બહુ સારો વ્યક્તિ છું, પણ દુનિયા આખી જુએ છે. કાગડો ઉડે જગત જુએ. તો માણસને નીતિથી હાલવું જરૂરી છે. હું કાંઈ ખોટું કર્મ કરીશ તો તમે બધા જોશો કે નહીં જુઓ? જોવો છો ને? તો અહીંનું કામ કેવું લાગ્યું? સારું છે ખોટું છે? શું તમારી પાસેથી આ સવાલના જવાબ દીધા, એના પૈસા લીધા કાંઈ? કોઈ પણ પ્રકારના રૂપિયા માંગ્યા નથી ને? ઘણા લોકો કહે છે કે બાપુ રૂપિયા બહુ બનાવે છે, તો હું એમ કહું છું કે જે દાનપેટીમાં મૂકે એ ગૌશાળામાં જવા દઉં છું, અને ગાયનો ઘાસચારો લઉં છું, એનાથી ખોળ ખવડાવું છું ગાયોને. અને પૈસા વધારે વધ્યા હોય તો એની જો આ પેટી લીધી છે હમણે કે જેના દ્વારા પાણી ઠંડુ પી શકે, ચા પી શકે, એવી બધી વ્યવસ્થા કરી દીધી. અને બપોરના ટાઈમે જમવાનું 3000 રૂપિયાનું થાય છે, 2700 3000નું આવે છે. લાડવાને ગાંઠિયા. મારી તેવી ઈચ્છા છે કે બધાને શાક રોટલી જમાડું, પણ અહીંયા કોઈ માણસો જમવાનું બનાવવાવાળા આવે તો થાય ને. હું રૂપિયાનો કૂતરો નથી, મને પૈસાની ભૂખ નથી. અને છતાંય જો હું કાંઈ ખોટું કરતો હશ તો ઈશ્વર મને પણ તકલીફ દઈ શકે છે. ઈશ્વર જુએ છે, કારણ કે એની આંખો ઘણી બધી છે. મેં ઈશ્વરને જોયા નથી, પણ અનુભવ ઘણા બધા કર્યા. ઈશ્વર એવું કામ કરી દે છે કોઈ ન કરી શકે એવું કામ કરતાં મેં ઈશ્વરને જોયા છે. ભૂત પ્રેતને જોયા નથી, પણ મેં અનુભવ કરેલો છે.
જીન જીનાતોને મેં જોયેલા નથી પણ અનુભવ કર્યો છે. ઈશ્વરે કીધું છે ભૂત પ્રેત ડીન ડાકણ ખવઈ યક્ષ કિન્નર ગંધર્વ રાક્ષસ બ્રહ્મ રાક્ષસ વેતાળ કૃષ્માંડા ભૈરવ આદિ વસ્તુ છે. આ સનાતન સત્ય છે. દેખાતી નથી, આ દેખાતી નથી પણ અનુભવ કરજો, ખરેખર છે. આપણું ચરિત્રનો ક્યારેક આપણે અનુભવ કરવો જોઈએ, હું કેટલો સત્ય છું અને અસત્ય છું. આપણને બીજાના ગુના દેખાતા હોય છે પણ પોતાના ગુના આપણે જોતા જ નથી. આપણને એમ જ થાય છે કે હું બહુ સારો છું, મારા જેટલું કોઈ હોશિયાર છે જ નહીં, પણ મારી કુબુદ્ધિ મને દેખાતી જ નથી. ખરેખર માણસે પોતા ઉપર જોવું જરૂરી છે. બોલો જય હનુમાન. લીમડાને 7 આટા ફરો, મેલડીમાં છે એના દર્શન કરો અને પ્રાર્થના કરજો. એ અવશ્ય આપે છે, એ કોઈને નિરાશ કરવા નથી દેતા. મેં જોયો, અનુભવ કર્યો છે એટલે કહું છું. અને મને કાંઈ તકલીફ હોય તો પણ હું ઈશ્વરને જ પ્રાર્થના કરું છું. આ માણસોની અંદર તો કોઈ મને હેલ્પ કરે ખરા અને નહીં કરે, પણ મને એની ઈશ્વરે હરદમ મદદ કરી છે. જ્યારે જ્યારે મને સંકટ પડ્યું ત્યારે ઈશ્વરે જ મને મદદ કરેલી છે. માણસ તો માણસને કોઈને કોઈ જગ્યાએ પરેશાન કરવામાં જ રાજી છે. તમે જોયું હશે તો એક મળદું હોય ને એને ઉઠાવવામાં દુનિયા રાજી છે, અને એક ઉપર ઉઠતો હોય ને એને પાડવામાં રાજી છે. ખોટી વાત છે? તમે પ્રગતિ કરશો ને એટલે ઘણા બધા દુઃખી બહુ થશે. આની પ્રગતિ કેમ કરી લીધી આટલી બધી, એવું થશે. સમાજે એ સમજવાની જરૂર છે, કોકને હેલ્પ કરવી જોઈએ. પણ સારો વર્ગ છે, સંસ્કારી છે, એવું નથી કરતા. અમે કાલે ક્યારેક ક્યારેક ફ્રી હોય તો પહેલાં ગીતના પ્રોગ્રામ હોય તે જોતા હોય, બાળકોને કેવું શીખવાડે છે અને કઈ રીતનું આગળ વધારવાની કોશિશ કરે. તો જજીસની અંદર જેમ કે લતા મંગેશકર પહેલાં આવતા હતા, એમના બેન છે આશા ભોસલે, એ પણ એની અંદર આવતા હોય. તો જજીસનો એટલો બધો સરસ ન્યાય હોય છે કે સામેની વ્યક્તિને એટલું પ્રોત્સાહન મળી જાય. પણ આજે તો માણસો પાડવાની હિસાબે કરાવે છે, ઓલો તો ઉપર ઉછાળવાની હિસાબે કરે છે કે તમે આગળ વધો. તો હરેક વ્યક્તિને માણસે આગળ વધારે તો કોઈ દિવસ ભારત દેશ દુઃખી ન થાય. પણ આજ મારા જેવા સંતને પણ માણસો પરેશાન કરવામાં લાગતા હોય તો આમ માણસને તો શું સમજવાનું, કઈ રીતનો વિશ્વાસ કરવો? ખોટી વાત છે, સાચી વાત છે? જો મારા જેવી વ્યક્તિ હોય, જગતનું હિત અને કલ્યાણ જ ઈચ્છતી હોય તો એને પરેશાન કરવામાં લોકો લાગેલા હોય છે. આટલું બધું તટસ્થ સત્ય કહેવા છતાંય તો બિચારા સામાન્ય વ્યક્તિને તો શું સમજવાનું? ઓલું સિંધમ પિક્ચર આવ્યું એમાં તમે જોયું કે પોલીસવાળા બધાય 100% રિઝલ્ટવાળું કામ કરે તો દેશ દુઃખી થાય જ નહીં. કોઈ ગરીબને ખોટી રીતે કોઈ હેરાન ન કરે, અને બધા નીતિ નિયમથી હાલે તો ભારત કોઈ દી દુઃખી ન થાય અને સન્માનથી લેવામાં આવે. અને જેની ઘૂસ ખાધી હોય, જેને ખોટા કામ કર્યા, એના મોઢા તમે જોયા હતા નીચે પડી જાય છે. કારણ કે ખોટું કર્મ છે, સત્ય કર્મ હંમેશા સત્ય કર્મ છે. જે સત્ય કર્મ કરે એનો ગર્વથી નામ ઉઠી ગયા. કેમ જે ભગતસિંહ છે, સુભાષચંદ્ર બોઝ છે, એ બધાના નામ ઊંચા છે. એનું કારણ આ છે કે એને સત્કર્મ કર્યા, ખોટા કર્મ નથી કર્યા, કોઈને દુઃખી નથી કર્યા. તો કોઈને દુઃખી ન કરજો, કોઈને હેલ્પ કરજો. કોઈ ગરીબ તમારી પાસે આવી ગયું છે, 5 કિલો ઘરમાં અનાજ નથી તો આપજો, ચા નથી તો મદદ કરજો, હો ને? તો તમે દુઃખી નહીં થાવ. આશીર્વાદ બહુ મોટી વસ્તુ છે, દવા કરતાં દુઆ બહુ જરૂરી છે. અને જે હું અહીંયા કાંઈ દવા આપું છું તો બધી દેશી દવા છે. એ તમને કોઈ પણ દુકાને મળી શકે, ઓરાની દુકાને પણ મળી શકે. એ પ્રકારની અમે દવા રાખીએ છીએ. કોઈ જાતની ડ્રગ વિભાગની દવા રાખતા નથી, કારણ કે અમે કાયદાનો ભંગ કરતા નથી. અમે પણ કાયદાથી હાલીએ છીએ. કારણ કે કાલ સવારે ખોટું કામ નહીં કરવાનું. ખોટું કામ ખોટું છે. એક ચોર છે એને ચોરી કરી પછી એને ડર રહે. હું અહીંયા કોઈ ખોટી દવા રાખીશ તો મને ડર રહેશે. પણ મારે પૈસા પડાવવા હોય તો હું ખોટી દવા રાખી શકું, પણ મારે કોઈ પૈસા નથી પડાવવા, એ માટે થઈને હું દેશી જ દવા રાખું છું. અને જાતે બનાવેલી પણ મારી ઘણી બધી દવા છે. અને ઘણી વખત ઘણા લોકો એમ કહેતા હોય છે કે બધી તમે દવા બનાવો છો, તો હું બધી નથી બનાવી શકતો. અમુક પ્રોડક્ટ મારે બહારથી લેવી પડે. એનું કારણ એ છે કે એટલો બધો સમય જ નથી હોતો. આ તમે જોવો છો કે મારો ફોન જ બંધ રાખું છું, કારણ કે હું ફોનમાં વાતો કર્યા કરીશ તો તમારો ઈલાજ નહીં થાય. એટલે મને ઈચ્છા એવી હોય છે કે ઈલાજ કરવો, માણસને સ્વસ્થ અને સારા બનાવી એને મોકલવા. તો તમને અહીંયા જે કાંઈ વાત કરી તો એમાં બનાવટ લાગી કે સાચી વાત કરી? આજથી મગજ શાંત રાખજો, ગુરુવાર રહેજો, હો ને? અને સૌથી મોટો ભગવાન તમારો પતિ છે. હું આ શીખવાડું છું નારીને કે પતિથી મોટો કોઈ પરમેશ્વર નથી. રામનું નામ ન લેવાય તો ન લેજો, પણ તમારા પતિને યાદ કરજો, તમારી ભગવાન સાંભળશે. ચરિત્ર સારું હોય તો ઇજ્જત કરશે, દુનિયા કરશે કે નહીં કરે? કપડાં ગમે એટલા કરોડના પડ્યા હોય પણ ઇજ્જત સારી નથી તો બધા આપણને ખરાબ રીતથી જોશે. પણ તૂટેલા કપડાં છે પણ ઇજ્જત સારી છે તો સન્માન મળશે. અને તમારે પણ પત્નીને દેવી સમાન સમજવું. દરબારોમાં એક સંસ્કાર હતા, હું એના વખાણ કરું છું કે જ્યારે પુરુષ કોઈ યુદ્ધ લડવા જાય તો પત્ની પાસે ચાંદલા કરાવતા અને તલવાર એમને હાથે લેતા, શક્તિને હાથે પ્રદાન કરતા લેતા, તો જેને કારણે વિજય થઈને આવતા. અને આજે પણ હું એના સન્માન કરું છું કે એમના પત્નીને
વ્યવસ્થિત રીતથી બોલાવે, ટોછડું વર્તન નથી કરતા. આપણે તો જ્યાં હોય ત્યાં ટોછડા વર્તન ચાલુ થઈ ગયા, એને કારણે આપણે બધાય પરેશાન છે. કે ખોટી વાત કરી. આજે છોકરો એની માને બાયડીની જેમ બોલાવતો હોય તો કઈ રીતના સંસ્કાર છે? તો સન્માનથી બોલાવો. નારીને પણ સન્માન જોઈએ છે. ઘણા મંદિરોમાં એવા રિવાજ હોય છે કે નારીને હનુમાનના મંદિરમાં ન જવું, શિવના મંદિરમાં ન જવું. તો શિવ શંકર ભગવાન બાયડી વગરના હતા? હનુમાનજીને પણ પત્ની છે ને હનુમાનજીજી મહારાજ છે એને પણ માં હતી કે નહોતી? ચાલો એને પત્ની કદાચ કોઈ એમ કહેતો હોય કે નથી તો હું માની લઉં કે નથી, પણ ઉલ્લેખન એવું છે કે એને પણ પત્ની છે, છોકરો હોત છે. તો હનુમાનજીના મંદિરમાં જવું જોઈએ કે ન જવું જોઈએ? એને માં હતી કે નહોતી? તો જવું જોઈએ ને. એમાં શું અવરોધ છે? હા, તો અવરોધ કરે તે બધા ખોટા છે. હું નારીથી અવરોધ કરતો નથી. જો પુરુષ એમ કહેતા હોય કે નારીથી દૂર રહેવું જોઈએ તો કઈ રીતથી દૂર રહી શકશે? આ ધરતી છે એ નારી છે, ચામડી છે એ નારી છે કે નહીં? રૂવાટી છે એ નારી છે, જે અંદર નાડી છે બધી 900 નાડી એ પણ એક નારી છે કે નહીં? દ્રષ્ટિ નારી છે, વાણી નારી છે. હા, તો કઈ રીતના દૂર રહી શકશો? રહી શકશો? તો છતાંય એમ કે છે. અને બાટલો ચડાવવામાં આવે તો તમને શિવનો બાટલો કોઈ દી ચડ્યો? હંમેશા શક્તિના બાટલા ચડે. એટલે નારીનું સન્માન કરતા શીખો, એનું અપમાન કરતા ન શીખો. બોલો જય અંબે. આદેશ અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે.